તેથી જે માતાજીને જમાડતા હતા ભુવાને ડોશીને ખબર પડી ચલો આજે તો હાજર આવે એને મતમાં કોઈ આવવાનો દેશો કારણ કે એ સમયમાં મિત્રો ગમેની માતાજી હોય ગમેની દેવી હોય પણ મારો બાપ હાથ ઓરાનો રાજડો જ્યાં જઈને ઉભો રહે ને એટલે દેવી રાજા બાપાના જ મકે ખાય ભુવાના મકે ન ખાય મિત્રો એટલે પિતા સમજ્યા ભુવાને ખબર પડી કે રાજડો આવે છે એક કામ કરો કે છે રાજના કે સાહેબ તો કઈ રીતે તાવા છે ને કે છે ના બેહાડો અને 4-5 જણા કે ફરતા બેહજો કે છે જેથી દેવીનું સમય સગવડની હું વાત કરી કે અધારો મારા રાજ્યના મખે મહેમાન ગતિ કરી રાજ્યના મખે થઈ બિગાવડ કે પેડા જાય એની જોશુડાએ વાત કરી તો મારી શું વાત 25000 નો તો આ છે કે મારી ના મારા રાજ્ય આડા પ્યારા હોય હો મારી બિગાવડી આડા પ્યારા ન હોય મખવા અને ફૂલ સોટી હોય ને કે તો એ માંડ્યો રાજ્યના મઠે ખાધું એવી જે સળિયા નાખેલા હતા ને થોડા ધોળ પહોંચી ગયા આમ નજર નાખી એ મારી માં ગાવી નજરે પડી મારા બાપ રાજ્યના લાલ મગ બધી રાત રંગેલા એના નામે પગમાં પડી ગયા બાપા કે તમે રાજાના ચાર સમય ક્યાં છે આજથી વરમ ક્યાંનો પાક લો કે જાઓ તેથી શું ક્યાં છે મોડીએ જાવું હાલ તારા ભેળી આવું મારા રાજા તારા ભેળી આવું મારા રાજા હેલો ચેતન